નમસ્કાર. ચાલો આજે વાત કરીએ એરફોર્સ સ્કૂલ ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલી એક નવી ભરતી વિશે. જી હા, આ ભરતીની સૌથી મોટી ખાસિયત જ એ છે કે અહીં કોઈ લેખિત પરીક્ષા આપવાની નથી. તમારી પસંદગી સીધી જ વોક-ઇન ઇન્ટરવ્યૂના આધારે થશે. ખરેખર એક સારી તક છે. ગવર્મેન્ટ આઈક્યુ ગુજરાતમાં ફરી એકવાર સ્વાગત છે. ચાલો સમય બગાડ્યા વગર આ ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફ ભરતીની બધી જ ઓફિશિયલ વિગતો ફટાફટ જાણી લઈએ. તો સૌથી પહેલા વિભાગ 1 જોઈએ કે કઈ પોસ્ટ છે અને કયા વિભાગમાં ભરતી થવાની છે. તો આ ભરતી એરફોર્સ સ્કૂલ ગાંધીનગર ખાતે થઈ રહી છે અને ખાસ તો આવનાર શૈક્ષણિક સત્ર એટલે કે 2026-2027 માટેની આ જગ્યાઓ છે. અહીં તમે જોઈ શકો છો અલગ અલગ કેટેગરીમાં જગ્યાઓ છે. ટીચિંગ લાઇનમાં રસ હોય તો એનટીટી, પીઆરટી અને ટીજીટી જેવા ઘણા બધા ઓપ્શન છે. સાથે સાથે સ્પેશિયલ એજ્યુકેટરની પણ પોસ્ટ છે. અને જો એડમિનિસ્ટ્રેશનમાં જવું હોય તો ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ અને ક્લાર્કની પણ ભરતી છે. ચાલો હવે સૌથી મહત્વના ભાગ પર આવીએ. વિભાગ 2. અહીં આપણે લાયકાત અને ઉંમરની વાત કરીશું. અરજી કરતા પહેલા આ જાણવું બહુ જ જરૂરી છે. પ્રી પ્રાઇમરી અને પ્રાઇમરી માટે શું જોઈએ? તો જુઓ, એનટીટી એટલે કે નર્સરી ટીચર માટે નર્સરી ટ્રેનિંગનો ડિપ્લોમા જરૂરી છે અને પીઆરટી એટલે કે પ્રાઇમરી ટીચર માટે 12મા ધોરણમાં ઓછામાં ઓછા 50% માર્ક્સ અને સાથે એલિમેન્ટરી એજ્યુકેશનમાં 2 વર્ષનો ડિપ્લોમા. અને હા, એક સારી વાત એ છે કે જેમની પાસે બીએડની ડિગ્રી છે એ લોકો પણ એક નાનો 6 મહિનાનો બ્રિજ કોર્સ કરીને આ પોસ્ટ માટે એપ્લાય કરી શકે છે. હવે વાત કરીએ ટીજીટી એટલે કે ટ્રેન્ડ ગ્રેજ્યુએટ ટીચરની. આના માટે ગ્રેજ્યુએશન કે માસ્ટર્સમાં જે તે વિષયમાં ઓછામાં ઓછા 50% માર્ક્સ હોવા જોઈએ. મોટાભાગની ટીજીટી પોસ્ટ માટે બીએડ તો કમ્પલસરી છે, પણ અહીં એક છૂટછાટ છે. જો કમ્પ્યુટર, મ્યુઝિક, ગેમ્સ કે ડ્રોઈંગ જેવા વિષયો માટે એપ્લાય કરવું હોય તો બીએડ ફરજિયાત નથી. અને હવે નોન ટીચિંગ પોસ્ટ્સ. ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ માટે ગ્રેજ્યુએશન સાથે ઓછામાં ઓછો 5 વર્ષનો ઓફિસ કામનો અનુભવ માંગ્યો છે. ક્લાર્કની પોસ્ટ માટે ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે અને સાથે અંગ્રેજીમાં મિનિટના 40 શબ્દોની ટાઈપિંગ સ્પીડ હોવી જોઈએ. સ્પેશિયલ એજ્યુકેટર માટે સ્પેશિયલ એજ્યુકેશનમાં બીએડ કે એના જેવો કોઈ ડિપ્લોમા કરેલો હોવો જોઈએ. ઉંમરની વાત કરીએ તો ટીચિંગ પોસ્ટ માટે જનરલ એજ લિમિટ છે 21થી 50 વર્ષ. અહીં પોસ્ટ પ્રમાણે ઉંમરમાં થોડો ફેર છે, એ સમજી લઈએ. બધી ટીચિંગ પોસ્ટ માટે 21થી 50 વર્ષ, પણ જે એડમિન સ્ટાફ છે એટલે કે ક્લાર્ક અને સુપરિન્ટેન્ડન્ટ એમના માટે ઓછામાં ઓછી ઉંમર 25 વર્ષ અને વધુમાં વધુ 50 વર્ષ છે. અને હા, આ ઉંમરની ગણતરી 1 જુલાઈ 2026ના રોજથી થશે. અહીં એક રાહતની વાત પણ છે. મહિલા ઉમેદવારો અને જે શારીરિક રીતે અશક્ત છે એમને ઉપરની વયમર્યાદામાં 5 વર્ષની છૂટછાટ મળશે. સારું, લાયકાતની વાત તો થઈ ગઈ. હવે આગળ વધીએ વિભાગ 3 પર. સિલેક્શન કઈ રીતે થશે અને પગાર કેટલો મળશે? પસંદગી પ્રક્રિયા એકદમ સિમ્પલ અને સીધી છે. કોઈ ટેન્શન નહીં, કોઈ પરીક્ષા નહીં, બસ 2 જ સ્ટેપ છે. પહેલાં તમારું એપ્લિકેશન ફોર્મ જમા કરાવો અને પછી સીધા જ વોક-ઇન ઇન્ટરવ્યૂ માટે હાજર થઈ જાઓ. બસ. હવે સૌથી રસપ્રદ વાત, પગાર. તો ટીજીટી અને સ્પેશિયલ એજ્યુકેટર માટે દર મહિને 33,000 રૂપિયા ફિક્સ છે. પ્રાઇમરી ટીચર એટલે કે પીઆરટી માટે 28,500 રૂપિયા. ઓફિસ સુપરિન્ટેન્ડન્ટને 25,000 રૂપિયા, નર્સરી ટીચરને 18,000 રૂપિયા અને ક્લાર્કને 14,500 રૂપિયા માસિક પગાર મળશે. હવે એક બહુ જ મહત્વની વાત જે ક્લિયર કરવી જરૂરી છે. આ કોઈ કાયમી સરકારી નોકરી નથી. આ એક કોન્ટ્રાક્ટ બેઝ પરની નિમણૂક છે જે ફક્ત 2026-27ના સત્ર પૂરતી જ છે. તમારો કોન્ટ્રાક્ટ 29 માર્ચ 2027ના રોજ આપોઆપ પૂરો થઈ જશે અને એટલે જ આમાં એચઆરએ, ડીએ જેવા બીજા કોઈ ભથ્થા નહીં મળે. ચાલો હવે ફટાફટ એ તારીખો પર નજર નાખી લઈએ જે ભૂલવાની નથી. આ તારીખ તો કેલેન્ડરમાં અત્યારે જ માર્ક કરી લો. અરજી જમા કરાવવાની અને વોક-ઇન ઇન્ટરવ્યૂ આ બંને માટે એક જ તારીખ છે, 24 માર્ચ 2026. મતલબ કે 24 માર્ચે જ બધા ડોક્યુમેન્ટ્સ અને ફોર્મ સાથે ઇન્ટરવ્યૂ માટે પહોંચી જવાનું છે. ઓકે, તો હવે છેલ્લો અને સૌથી અગત્યનો સવાલ, એપ્લાય કેવી રીતે કરવું? ચાલો એ પણ જોઈ લઈએ. અરજી કરવા માટે ઘણા રસ્તા છે. સૌથી પહેલાં તો સ્કૂલની વેબસાઇટ પરથી એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરી લેવાનું. પછી એને ભરીને રજિસ્ટર્ડ પોસ્ટ, સ્પીડ પોસ્ટ કે કુરિયરથી મોકલી શકાય છે. રૂબરૂ પણ જમા કરાવી શકાય છે અને એક ઓનલાઈન ઓપ્શન પણ છે.
ફોર્મ સ્કેન કરીને એમના ઈમેલ એડ્રેસ પર પણ મોકલી શકાય છે. જો કોઈ પોસ્ટથી અરજી મોકલવાનું વિચારી રહ્યું હોય તો આ રહ્યું એમનું સરનામું સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે. આ સરનામું બરાબર નોંધી લેજો. અને હા, એક નાની પણ ખૂબ જરૂરી વાત. જ્યારે કવરમાં અરજી મોકલો ત્યારે એ કવર ઉપર કઈ પોસ્ટ માટે અરજી કરી છે એ મોટા અક્ષરે લખવાનું ભૂલતા નહીં. બસ, તો આ હતી એરફોર્સ સ્કૂલ ગાંધીનગરની ભરતી વિશેની બધી જ સત્તાવાર માહિતી. આવી જ સાચી અને સચોટ અપડેટ્સ મેળવવા માટે GOVT IQ ગુજરાત સાથે જોડાયેલા રહો. આભાર.